જીવે એવું હોય આપણા છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું તો જીવે એવું નથી કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું દેખાડો મને આમાંથી કોઈ હે આપણે થીગડા ઉપર થીગડા ઠપકારીને માંડ મોટા થયા અત્યારે ભગવાને આપ્યું સાજુ તા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સમાં તમે જુઓ તો માથા માલ પર એવડા ફાંકા હોય બોલો અને પાછા બધા એને હારા વાળા કે આ પૈસા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા ને પૈસા વાળા એક આંગળી જાય એટલું ફાંકું હોય આપણી માવડી એમ કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં દેહના પ્રદર્શન ન હોય મારા રામ અને આ ફાટલા પહેરી તમે જોવો તો ખરા દુનિયાનો દી ઉઠેડ્યો અરે વાત જાવ તો સંસ્કૃતિની પથારી ફેરવી નાખી આટલી બધી બહેનો માવડીઓ મારી દીકરીઓ આટલી બધી બેઠી એને હું ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખી છે એક નહીં તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીના દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ બધે આ લગામ દીકરીઓએ હાથમાં લીધી તમે બેહી જાઓ હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ન ઓળખત સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખત વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ન ઓળખત જબુમાં નો હોત તો સવારામને કોઈ ન ઓળખત અમરમાં નો હોત તો દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત બાપુ એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતીનો હાથ છે એટલા માટે બેનુને કહું છું કે તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે પણ ફેશનનું માપ રાખજો જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ આ તો બધાને ખબર છે આ તો મારી વરાળો નીકળે છે બધાને નથી ખબર આ તો મારી બળતરા બોલે છે ભાઈ કે મારથી સુધરી જાય છે એવું કઈ છે નહીં પણ દીકરીને હું એટલા માટે કહું છું કે એને ખબર હોય છે કે મારા મા બાપ કોણ મારું કુળ કયું મારું ખાનદાન કયું એક પગલું બાપુ દુનિયામાં જો આગુ પાછું ફરી લેવો ને દીદી આ દુનિયામાં મા બાપ જીવી નહીં શકે સાથી ગાડીના દુનિયામાં હાલી નહીં શકે ત્રણ પખા ઉજળા કરે બાપુ માં ભગવતી દીકરીઓ જેટલા જેટલા પ્રસંગો છે જેટલા સબળ પુરુષો આમે મોટી મોટી કરતા હોય ઘરે બૈરું કપાતર હોય તો બોલાય ખાવા ને ગાડલા ને ચા ને પાણી નાન તેન બધું કરતા હોય તમે ઇનકોર આવો અને પછી એમ કહું હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં તમને લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું અરે બાપુ એને અડધું અંગ નો કહેવાય રામ બધા એ તો બધા કહે છે અમારે અડધું અંગ એ પાવલી નથી અડધું શું હોય આ તો હાલ્યું જાય છે એમના વિચાર તો કરો અયોધ્યાનો મહારાજા સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતીને કાશીની બજારમાં રીંગણા વેચી નાખ્યું બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી શું આપણે વાતો કોની પાસે જઈને કરીએ ભલામણા તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું તમને વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે પણ ઇતિહાસનું બાપુ અર્થઘટન નથી કરી શકતા ને ત્યાં મોટી બીમારી છે કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારતની ભીષ્મની ને આ બધી તમે ભીષ્મ એટલે જ્યાં હું તો બહેનોને કહું બાપુ હારા દીકરા માટે તો તમારે છે ને કંઈક વાવવું પડે હારા દીકરા એમ નામ નો થાય ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડુનો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હોતલ હોય હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે એમાં માતા પિતાની સેવા કરવી પડે અને દીકરી સાસરે ગયા પછી પોતાના સાસુ સસરાની જો સેવા કરે તો જ બાપુ સંતાનમાં તમે ઠરવાનું બાકી કે ભગવાન એકા દીકરો દે ભગવાન શું અહીંયા ગોદામ છે તમે કયો એમ તમને દીકરા દઈ દે હે ભાઈ પાસે બાવળિયાના આંબાની કેરીઓની રાહ જોવો તો છોડ્યું મળે એની માટે બાપુ વાપવું પડે અને સેવા છે ને હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જો મારા વિડિયા છે ને એમાં તમે સાંભળતા હશો મેં કોઈ દી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરો ને કથાયું કરો ને પૂછડું કરો ને ઢોગું હું તો એક જ મારો હિસાબ કે મા બાપની સેવા કરો બસ મા બાપ બાપુ મા બાપ જેવાય બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં વ્યસનથી થોડાક આઘારીઓ ભાઈઓ કુટુંબનો મેળ રાખો ને મા બાપની સેવા કરો બસ આના સિવાય મારો કોઈ ઈરાદો નથી કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી બાકી તો તમે જોવો તો અત્યારે ચારે બાજુ ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને કથાયું ને ધુમાડા બંધ ગામ તમે મને તેમ થાય આમ ભક્તિનો રાફડો ભાગ્યો પણ મને એમ થાય આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો બગાડ તો અટકવો જોઈએ ને દુનિયામાં તમે જુઓ તો ચોરીઓ ને લૂંટફાટ ને ખૂન ને અત્યાચાર ને બેનો દીકરીઓની શેડતી ને આ ને તે બધું આપણે રોજ જોઈ તો મને એમ થાય કે આટલા બધા રૂપિયા માણસો કરોડો રૂપિયા દાનમાં આપે છે ખોટા છે મેં કેમ કેવું આ ધર્મના કાર્ય છે ખોટા છે કેમ કેવું તો અટકતું કા નથી મારું કહેવાનું અને અટકે નહીં તો બાપુ કોઈ મતલબ નથી આ માંડવાનો
હું કહું આખું ગામ ન કરે કઈ નહીં, પણ 5 જણાના વડીલને તો એવી અરજ કરવી જોઈએ ને કે અમારા દુનિયામાં ન બગાડે કાંઈ તો કઈ નહીં, પણ અમારા ગામ પૂરતું ધ્યાન રાખીએ એટલી તો કઈક આજીજી હોવી જોઈએ ને આપણી. પાછો ખાઈ પીને તાગડ દીના હાલો હાલો એટલે પણ આવું તો ચારે બાજુ હાલે નકરું ખાઈ ખાઈને હું કરશો. જીવનમાં કઈ ઉતરે નહીં તો કરવાનું શું? મહાપુરુષોએ જીવનમાં તમને મને ઉતારવા માટે ઘણી બધી શાન કરી છે. તમને જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ. અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત પાકી, કારણ કે આપણી કોઈ સોપડી બોપડીની વાત જ નથી. અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે. અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, પણ ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય? ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર ચડાવ્યા છે, શેડો કયો આઈડ્યો એકમાં તમને કઈ લાઈટ થાય છે? કંઈક તો બાપુ બન્યું હોય છે ને, આમાં કંઈક તો બન્યું હોય છે. મેં એને ઝઘડા સિવાય કઈ કર્યું નથી. હા, હું અમારા 4 ભાઈ હતા, હું સૌથી નાનો હતો. બાપુની આબરૂ હારી હતી, આપડા ધોકા મારવાનું એવું હાલતું હતું ને, અને એ ખબર અત્યારે પડી કે રીતે હાલતું હતું. બાપા